નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા અને આજરોજ બહાદરપુર દ્વારકેશ હાઈસ્કૂલ ખાતે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંખેડા પ્રખંડ દ્વારા ભવ્યાતિભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ તથા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 111 બજરંગીઓને સંત શ્રી યોગેશ્વર દાસજી મહારાજ દ્વારા શપથવિધિ કરાવવામાં આવી હતી અને તેમના મુખે આશીર્વચન આપ્યા હતા કે જેમાં સમાજના અગ્રણીઓ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકાના પદાધિકારીઓ તથા આજુબાજુના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। વિભાગ સંગઠન મંત્રી રામભાઈ ભરવાડ તથા વિભાગ સહમંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, મુખ્ય વક્તા મયુરભાઈ કદમ, પૂર્વ દક્ષિણ પ્રાંત બજરંગ દળ સંયોજક તથા જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહજી પરમાર, ઉપાધ્યક્ષિકા રોહિણીબેન પટેલ, જિલ્લા સહમંત્રી મુકેશભાઈ હઠીલા, સચિનભાઈ, નૈતિક શિક્ષા મૂલ્ય પ્રમુખ કૃષ્ણકાંત, સંખેડા પ્રખંડના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સંઘના કાર્યકર્તાઓ સંખેડા તાલુકાના કાર્યવાહ કલ્પેશભાઈ બારૈયા, સહકાર્યવાહ ભાવેશભાઈ તેમજ હેમંતભાઈ વાનખેડે ઉપસ્થિત રહ્યા હતા। પોતાના ધર્મ માટે શું કરવું જોઈએ અને ધાર્મિક કાર્યોને વેગ મળે તે હેતુથી સત્સંગ કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ અને ગૌહત્યા બંધ થવી જોઈએ, દેશને નશામુક્ત તરફ વાળવો જોઈએ અને સેવા, સુરક્ષા તથા સંસ્કાર કે જે વિશ્વ હિન્દુ પરિષદનું મુખ્ય ઉદ્દેશ્ય છે તેને સાર્થક કરવો જોઈએ તેમ વક્તા એ જણાવ્યું હતું। નગરમાં નીકળેલ શૌર્ય યાત્રામાં આશરે 250 થી 300 જન મેદની જોડાઈ હતી અને જય શ્રી રામના જય ઘોષથી સંખેડા ગુંજી ઉઠ્યું હતું।